તો ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકનું આજે બીજો દિવસ છે। મુખ્યમંત્રી નિવાસસ્થાને ગઈકાલથી આ બેઠકનો પ્રારંભ થયો હતો, જ્યારે આજે પણ આ બેઠક મળશે। ચૂંટાયેલી પાંખના વડા નક્કી કરવા માટે આ બેઠકનું આયોજન। પાર્લામેન્ટરી બોર્ડના તમામ સભ્યોની તેમાં હાજરી રહેશે। 15 મહાનગરપાલિકાના મેયરના નામ નક્કી કરવા માટે ચર્ચા ચાલી રહી છે। આ ઉપરાંત 33 જિલ્લા પંચાયતના પ્રમુખના નામ માટે પણ ચર્ચા ચાલી રહી છે। 76 નગરપાલિકાના પ્રમુખ માટે આ નામની પસંદગી થશે અને 230 તાલુકા પંચાયત પ્રમુખના નામની નિયુક્તિ કરવામાં આવશે। નિર્મલ દવે અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નિર્મલ, ગઈકાલે પ્રથમ દિવસ હતો અને આજે બીજો દિવસ છે પાર્લામેન્ટરી બોર્ડનો। શું આજે જ આ ચર્ચા પૂર્ણ થઈ જશે કે પછી હજુ પણ લંબાવવામાં આવી શકે છે? કેવી શક્યતા? ચર્ચા તો આજે પૂર્ણ થશે તે પ્રકારની જાણકારી કે વાવડ અત્યારે મળી રહ્યા નથી, પરંતુ જરૂર પડે બેઠકમાં એક દિવસનો વધારો ચોક્કસ કરી શકે એમ છે। 2 દિવસની આ બેઠક હતી અને એમાં લાગી રહ્યું છે કે કદાચ એક દિવસ વધારાની ચર્ચા હાથ ધરાઈ શકે છે। તે પ્રમાણે આવતીકાલે પણ વધારાની એક દિવસની મુદત વધારી શકે છે, તે પ્રકારની જાણકારી ભારતીય જનતા પાર્ટીના સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે। આ જે બેઠક યોજાઈ રહી છે તેની અંદર જિલ્લા તેમજ શહેર પ્રમુખની પણ હાજરી રાખવામાં આવી છે। આ હાજરી એટલા માટે રાખવામાં આવી છે કેમ કે સંકલનમાં સરળતા રહી શકે અને તે કારણોસર જિલ્લા શહેર પ્રમુખને હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે। જોકે જે ચર્ચા ચાલે છે તેની અંદર નગરપાલિકા પ્રમુખના નામની જાહેરાત કરવા, નગરપાલિકા પ્રમુખના નામની ચર્ચા પણ છે, તાલુકા પંચાયતના પ્રમુખના નામની પણ ચર્ચા છે। આ નામો નક્કી થયા બાદ તેની જાહેરાત જિલ્લા સ્તરે કરવામાં આવશે। જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ તેમની ટીમ દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવશે। તે પ્રકારની જાણકારી અત્યારે ભારતીય જનતા પાર્ટીના સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે। હાલમાં 10:30 વાગે આ બેઠકની શરૂઆત થવાની છે। બીજો દિવસ છે પાર્લામેન્ટરી બોર્ડ બેઠકનો કે જેની અંદર ચૂંટાયેલી પાંખના વડા નક્કી કરવા માટેનું મંથન હાથ ધરવામાં આવશે। આભાર નિર્મલ, તમામ વિગતો માટે।